આપણી માં ભૂમિ, ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં નરાધમોએ, આતંકવાદીઓએ, પાકિસ્તાની ઘોઘાઓએ, પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ, ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું, નિર્દોષ હિન્દુઓને જાત પૂછી પૂછી અને એમને ગોળીબાર કર્યો છે. આને જ રાક્ષસ કહેવાય. સત્તા આવે દુરુપયોગ કરે. સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે. સુરવીરતા કોને કહેવાય? જ્યારે વખત આવે ગામ ઉપર, દેશ માટે, રાષ્ટ્ર માટે, ત્યારે મોટી મોટી થઈ જાય અને લડે, એને સુરવીરતા કહેવાય. અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગમેના ઉપર ફાયરિંગ કરી નાખે, આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય. જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે. અને હું આ બોલવાનો હતો જ, પણ મને એમના સમાચાર મળ્યા, મેં વાંચ્યું. મોદી સાહેબને વધારે એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જોરદાર તાળીઓથી આપણે હા, અને એનું દૂતાવાસ બંધ કર્યું છે. આવું કરતા રહેજો મોદી સાહેબ. અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું, કાયમના માટે બોલીએ છીએ. તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો, લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો. ભલા માણસ હા, ભરોસો ને કરી બતાવવાનું છે. આપણી પાસે હવે બધું છે, આપણી પાસે તાકાત છે. આપણે ખાલી વાતો કરીએ એટલું નહીં. પણ એક વાત હજી કહી દઉં, દુનિયા બગડી ગઈ, ચાલો હવે આપણું શું આવે એમનું વિચારવું. આમ શિવાજી એવું નહોતું વિચાર્યું, મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું, બપ્પા રાવલે નહોતું વિચાર્યું. હું તો એમ કહું છું, પાકિસ્તાન જ આપણે ફૂટી જાવ, એક થઈ જાવ, ઘણું થાય. આપણી સેના એના માટે ઊભી છે. પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે, ઝેર ફેલાવે ને, એનું આપણે બંધ કરાવીએ. બધી જ્ઞાતિઓ એક થઈ જાય. આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પડ્યા સનાતનમાંથી, એને પગે લાગીને કહું છું હવે આપણે એક થઈને એક રહ્યો, નકર બહુ અઘરું પડી જાય. અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના યુદ્ધમાંથી 99 યુદ્ધ જીતા હોય, આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય, દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય, ખાના નાના કરતી એવા એવા દાદા હાંગા, રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર કેવા વાળા હજી જીવતા હોય અહીંયા, તો આપણે ઓલાને તો સેના મારશે. આનું શું થાય? આની જવાબદારી આપણી છે. અને હું અહીંયા ઠાકોર સમાજ જાદો છે, પટેલ ભાઈઓ છે, ઇતર સમાજ બધાએ છે. સમાજ આપણે એટલે બોલીએ છીએ, દરેક જ્ઞાતિને એનું ગૌરવ, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જ્ઞાતિવાદ નહીં. જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ પેલા સમ ખાતા, તમારું ના કામ કરું તો હું આ નહીં, તમારું કામ ન કરું તો હું આ ફલાણા જ્ઞાતિનો નહીં. એ જ્ઞાતિ ગૌરવ માટે હતું, જ્ઞાતિવાદ માટે નહીં. બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે, નવો એવા પાઠ ભણી તૈયાર કરે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કહે છે, ન હોય એવું ખોટું તૈયાર કરે છે. તમારા બાળકોને સાચી રામાયણ, તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી. એને પાસે પૈસા છે, વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે, એની પાસે સમય છે. આપણે સમય નથી, આપણે બસ. અને અત્યારે કેવા બધા ખબર, હવે સેનાના યુવાનોને કંઈક કરવું જોઈએ હું કહું છું. પણ સાંભળજો, આ તો અમુકને કહું છું, નવરી બજાર વાતો કરે. સેનાના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ કેમ છે, હવે ફોર્સ યાદ આવી. હા જવાર તો આઈપીએલ આમાં ગોઠવવાની બેઠા રહ્યો છો. એનું હું દેશને મળે છે, આ જાહેરમાં કહું છું. આ દુકાન બંધ કરી ધંધા, એકચ્યુઅલી આઈપીએલ છે. ઓલી ઘરે બસારી ભૂખી બેઠી છે, પાણી લઈ આવે, એને કઈ ખાવાનું ભેળું થાય એવું કઈ વિરોધી નથી ક્રિકેટ નો, હળું ન માનતા. પણ જ્યારે ઉત્તરાખંડમાં જયારે હોનારત થયું એ વખતે કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો, અમને કાઢે. ના ઓલાને બોલાવો, ઓલા ક્રિકેટ વાળા બોલાવો, કાઢશે તમને. મારે એનો વિરોધ નથી, પાસે અમલીનો વાત કરતા હતા. કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ. મારું કહેવાનું એ છે કે એને જયારે ગોળીબાર કર્યો ને, ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે માલધારી છો, તમે દરબારી છો, તમે ભરવાડ છો, તમે ઠાકોર છો, તમે ગઢવી છો, તમે વાણિયા છો, તમે પ્રજાપતિ છો, કે તમે ફલાણા છો, કે તમે યાદવ છો, એમ નથી પૂછ્યું. હિન્દુ છો. અને એને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાનની ફાટી કરી જવી જોઈએ, આથી વધારે બીજું કઈ નહીં. આપણી પાસે લાખોની સેના છે. હા, એટલે થાશે આપણે જ નાખેલા, કારણ કે આપણે થોડાક દિવસ આપણા કહીશું, પછી પાછા મૂળ ઉપર આવી જાવ. તમારી આમ રાખજો, ના અમારી આમ, તમે છેટા રહેજો, અમે તમારા તો પડાઈ, તમે આમ રહેજો, અમે આમ છે, આવું કરતા રહીશું. એટલે આ થવાનું પહેલા તો આપણે એ ભૂલવું જોશે. અને કહેવાનો અર્થ મારો કે એને બીજું તો હું આપણે અંધળી તો શું આપી છે? અંધળી તો આપણા સેનાના યુવાનો આપશે, વેલા મોડી જલ્દી આપે. એટલે આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ?
દુઃખ વ્યક્ત કરી છે અહીંયાથી એને બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન, અને આ કરવી પડે બીજું તો શું આમાં કરવું. પણ કેટલા એ નરાધમો છે, એને આપણે કઈ પગરખામાં મકોડો આવી જાય તો આપણને દુઃખ થઈ જાય. ગાડી જાતી હોય પંખી ગાડીમાં ભટકાય, રામ 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 એમ થઈ જાય આપણે. અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો, રાક્ષસોને, આને કૂતરા કહેવાય. અને એ હડકાયા કૂતરા, એને મોટા મારવા સિવાય બીજું કામ ન કરવું. એ હડકાયા કૂતરાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે. સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે. આપણે આપણી કૃષિ, આપણું દૂધ, આપણી તાકાતને ઊભી કરશું. ખાલી બહારની કંપનીઓ હશે તો ભેગું નહીં થાય. તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું. એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે કે આપણે એ જેટલા 28 જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે, જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો 1 મિનિટ માટે આપણે મૌન રાખી. કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકારની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં, સમગ્ર ગામ વતી, આપણા બધાય વતી, પલસાણા વતી 1 મિનિટ માટે સંપૂર્ણ મૌન, ક્યાંય પણ એક પણ જણો અવાજ ન આવે એ રીતે આપણે અંજલિ આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તો વાત તમને મારે એટલી જ કહેવી છે, આ યાદી કરવી જરૂરી હતી એટલે ગામ વતીને કીધું. પણ પ્રતિષ્ઠાઓ, મંદિરો, પ્રોગ્રામો, ભેળું ખાવું, જમણવાર કરવું, સમૂહ લગ્ન કરવા, કારણ શું છે? જોડવાની વાત છે. ફરી કોઈ હાથ લગાડવા નથી કહેતો કે અમાર માલધારી છે એટલે, પણ દિનેશભાઈ આપણે જોડવાનું કામ કર્યું છે. અને આવી રીતે બધા સમાજ જોડાવાનું કામ કરશે ને તો આવા કૂતરાઓની તાકાત નથી તોડવાનું કામ કરી શકે. આપણે જોડવાનું કામ કરવા વાળા છીએ. આપણે જોડે. સાહેબ એક વાત તમને કહી દઉં, આ બેઠેલા બધાય કે બોમ્બ ફૂટે ને, બોમ્બ એનો અવાજ આવે પણ થાય શું ને ખબર? વિધ્વંસ થાય. બોમ્બ ફૂટે એનો અવાજ આવે ત્યાં વિધ્વંસ થાય, પણ કોટો ફૂટે ને ત્યાં હરિયાળું થાય. આપણો ભારત તો કોટા ફળવા વાળો દેશ છે. બરાબર, કોટો ફૂટે ત્યાં લીલો સમ થાય. કોઈ પણ ઝાડનો કોટો ફૂટે, ગોળનો કોટો ફૂટે, એ આપણા ભારત દુનિયાને કોટો. પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે, એના અમે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત બળતી કાળ દેતા દૈતી ધૂમ્રત દાન મેં પર મોકળો હનુમાન કીર્તન ધૂમ સરતી ગુંડ પ્રગતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ ત્રિપાસુર હર કે ધૂન વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલી કી કુલસાણ હીધર માળ હોદા હોદ મીઠે સાફ દીઠા મોર અને કીર્તન ધૂમ સરતી ગુંડ પ્રગતિ ભવાની બ્રેકુંડ કીર્તન ધૂમ સરતી ગુંડ પ્રગતિ ભવાની બ્રેકુંડ